કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સ ચેનલ પર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે। अर्ज किया है, ध्यान से सुनना। તમારા હોંસલાને વધારવા માટે, જીતવા માટે ધ્યાનથી સાંભળજો। लग चुकी है तलप जीत की, अब खुद को आग में झोंक देंगे। लग चुकी है तलप जीत की, अब खुद को आग में झोंक देंगे। ठोकरे कहती है तू मारा जाएगा, ठोकरे कहती है तू मारा जाएगा, लेकिन हौसले कहते हैं आने दो हम देख लेंगे। लेकिन हौसले कहते हैं आने दो देख लेंगे। बस आवो ज एक जस्सो, आवो ज एक जज्बो जुस्सो मारा दरेके दरेक કોમર્સના વિદ્યાર્થીમાં હોવો જોઈએ, કેમ કે આપણે આંકડા શાસ્ત્રની અંદર બોર્ડની પરીક્ષામાં 100 માંથી 100 95 પ્લસ 90 પ્લસ લાવવાના છે અને લાવવાના જ છે। કઈ પણ થઈ જાય, આપણો એક પણ માર્ક્સ, આપણી મહેનતનો એક પણ માર્ક્સ ભૂલથી પણ નાની નાની ભૂલોના કારણે કપાવવો જોઈએ નહીં। એની માટે સ્પેશિયલી તમારી માટે લઈને આવી ગયો છું આંકડા શાસ્ત્રનો સરસ મજાનો ઈઝી સેક્શન, એટલે કે સેક્શન એફ। સરળ હોવા છતાં, ઈઝી હોવા છતાં, સૂત્રો પર આધારિત હોવા છતાં ઘણા બધા વિદ્યાર્થીઓના 20 માંથી 20 માર્ક્સ બોર્ડની પરીક્ષાની અંદર આવતા હોતા નથી। એ નજીવી ભૂલો થાય છે, એના કારણે 20 આઉટ ઓફ 20 મળતા નથી। તો સેક્શન એફ ની અંદર કુલ કેટલા દાખલા આવશે, કયા ચેપ્ટરમાંથી આવશે, એમાંથી તમારે કયા પસંદ કરવાના છે, બધી ચર્ચા ડિટેલમાં કરવાના છીએ। અને આગળ કયા સેક્શનનો વિડિયો તમારે જોઈએ છે, કયો સેક્શન તમને અઘરો લાગે છે, કમેન્ટ કરીને ચોક્કસથી હમણાં જ જણાવી દેજો। હું તમારી માટે એ વિડિયો લઈને આવીશ। એ પાઠસરની ગેરંટી છે। તો ચાલો ફટાફટ શરૂ કરી દઈએ આંકડા શાસ્ત્રનો સરસ મજાનો 20 માર્ક્સ અપાવતો સેક્શન એફ। વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વસ્તુ, ખાસ કરીને યુદ્ધની વાત કરીએ, બોર્ડની પરીક્ષા એટલે એક પ્રકારનું વોર છે, તમારી માટે એક યુદ્ધ છે। યુદ્ધમાં ઝંપલાવતા પહેલા, લડવા જતા પહેલા એક સ્ટ્રેટેજી હોવી જોઈએ, એક વ્યૂહરચના હોવી જોઈએ। તો સૌથી પહેલા વ્યૂહરચનાની ચર્ચા કરી લઈએ, જેથી ઓછી મહેનતે અને સ્માર્ટ વર્ક કરીને આપણને વધુમાં વધુ માર્ક્સ મળી શકે। વિદ્યાર્થી મિત્રો, સેક્શન એફ તમને બધાને ખબર જ હશે, તેમ છતાં ધ્યાનથી સમજી લેજો, ધ્યાનથી સમજી પણ લેજો કે સેક્શન એફ માં 6 દાખલા તમને આપવામાં આવશે। એ 6 માંથી તમારે કોઈ પણ 4 ના જવાબ લખવાના છે। સિમ્પલ લોજિક છે। 6 દાખલા તમને આપવામાં આવ્યા હશે, એ 6 માંથી કોઈ પણ 4 ના આન્સર તમારે લખવાના છે। એની માટે તમારી પાસે પાર્ટ 1 ના 4 ચેપ્ટર છે, પાર્ટ 1 ના 4 ચેપ્ટર છે। એ 4 માંથી કુલ 6 દાખલા બોર્ડની પરીક્ષામાં આવશે। કયા નંબરના, કયા ચેપ્ટરમાંથી જોઈ લો। પહેલો સેક્શન એફ નો ક્વેશ્ચન નંબર 56 ચેપ્ટર નંબર 1 માંથી આવશે, જેમાં તમારે લાસ્ટ યર પાસે અને ફિશર નો સૂચકાંક શોધવાનો હશે। સિમ્પલ છે, ફિક્સ છે। લાસ્ટ યર પાસે ફિશર, ધેટ્સ ઇટ, બીજું કંઈ હોઈ જ ના શકે। ત્યાર પછી બે દાખલા 57 અને 58 ચેપ્ટર નંબર 2 માંથી આવશે, જેમાં સિમ્પલ તમારે સહસંબંધાંક શોધવાનો છે, એટલે કે આર શોધવાનો છે। અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલ પડે છે કે સર આર શોધવા માટે ક્યારે, કેવી રકમમાં, કયા સૂત્રનો ઉપયોગ કરવો। તો અહીંયા સમજી લઈશું, ટેન્શન લેશો નહીં, કેમ કે તમારું ટેન્શન હવે સરનું ટેન્શન છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 59 ચેપ્ટર નંબર 3, જેમાં તમારે નિયત સંબંધ રેખા શોધવાની છે, એટલે કે y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx। બસ આના સિવાય એક પણ દાખલો બોર્ડની પરીક્ષાની અંદર હોય જ ના શકે। તો બધી ટેન્શન શાનું? 2 દાખલા, છેલ્લા બે સૌથી સરળ ચેપ્ટર 60 61 ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણીમાંથી આવવાના છે। એમાંથી એક દાખલામાં વલણનું સમીકરણ, એટલે કે
વાય કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બીટી. આના જેવું જ છે, સેમ જ છે. આ કરશો એટલે ઓટોમેટિક આવડી જશે. અને બીજો જે ક્વેશ્ચન આવશે એ 4 વર્ષની અથવા 4 માસની ચલિત સરેરાશની રીતવાળો ક્વેશ્ચન આવશે. બસ આ ફિક્સ છે. 6 દાખલા, 6 માંથી તમારે કોઈ પણ 4 કરવાના છે. હવે મુદ્દાની વાત, મહત્વની વાત, શું સર અહીંયા ચેપ્ટર ઓપ્શનમાં રાખી શકાય? યસ. જો તમે બીજું અને ચોથું ચેપ્ટર પરફેક્ટ કડકડાટ એક દાખલો પ્રોપર તૈયાર કરી રાખો છો તો તમે પહેલું અને ત્રીજું ઓપ્શનમાં રાખી શકો છો. પણ રિસ્ક લેવું નહીં. એટલા માટે મારી ગણતરી એવી છે, મારું મંતવ્ય, સુઝાવ તમને એવો છે, સજેશન એવું છે કે સેકન્ડ, થર્ડ અને ફોર્થ આ 3 ચેપ્ટર પરફેક્ટ કરી નાખો છો તો અહીંયા તમારી પાસે 2, 3, 4, 5 દાખલાની ચોઈસ તમારી પાસે છે. 5 માંથી તમારે કોઈ પણ 4 ગણવાના થાય તો તમે ફર્સ્ટ ચેપ્ટર ઓપ્શનમાં રાખી શકો છો. બાકી ચોઈસ તમારી છે. આજે આ વિડીયોમાં સેક્શન F ના 4 ચેપ્ટરના સૌથી મહત્વના દાખલા આપણે ચર્ચા કરવાના છીએ. ત્યાર પછી નક્કી કરજો વિડીયો જોયા પછી કે તમારે કયું ચેપ્ટર ઓપ્શનમાં રાખવું છે અને કયા નંબરના ક્વેશ્ચન તમારે બોર્ડની પરીક્ષામાં સોલ્વ કરવા છે. પણ એ તમારું નક્કી થઈ જવું જોઈએ. ચાલો ફટાફટ શરૂઆત કરી દઈએ. ચેપ્ટર નંબર 1 સૂચકાંક. સિમ્પલ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. ઇઝીલી તમે કેલ્ક્યુલેશન કરી શકશો. 5 માંથી 5 લાવી શકશો પહેલા ચેપ્ટરમાં. સૌથી પહેલો લાસ્પિયર નો સૂચકાંક, સૌથી સરળ સૂત્ર છે IL ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 મલ્ટીપ્લાય 100. અહીંયા તમે 1000 એવું પણ યાદ રાખી શકો છો. ઘણા બધા સ્ટુડન્ટ્સ 1000 યાદ રાખતા હોય છે તો તમે પણ આ વસ્તુ કરી શકો છો. પાસેનો સૂચકાંક સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 મલ્ટીપ્લાય બાય 100. અહીંયા તમે 1101 લગનમાં આપણે કેવો 1101 નો ચાલ્લો કરીએ છીએ. બસ તો અહીંયા 1101 1101 તમે યાદ રાખી શકો છો. ફિશર બંનેનું કોમ્બિનેશન છે, પણ કેવું કોમ્બિનેશન? વર્ગમૂળમાં, એટલે કે ગુણોત્તર મધ્યક છે. વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP કરશો એટલે તમને ફિશરનો સૂચકાંક પણ મળી જશે. ઘણા ક્વેશ્ચનમાં તમને કહેવામાં આવે છે આદર્શ સૂચકાંક શોધો. ઘણા બધા સ્ટુડન્ટને ખબર જ નહીં હોતી કે આદર્શ સૂચકાંક આવો તો પહેલી વાર સાંભળ્યું. તો દીકરાઓ, આદર્શ એટલે ફિશરનો સૂચકાંક. જો તમારે IL IP ન શોધવા હોય અને ખાલી ફિશરનો શોધવો હોય તો, પરીક્ષામાં ખાલી ફિશરનો કીધું હોય તો તમે આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકો છો. કઈ છે નહીં, આને પકડીને મૂકી દો ગુણ્યા આને પકડીને મૂકી દો, વર્ગમૂળ કરી દો અને વર્ગમૂળની બહાર ગુણ્યા 100 કરશો એટલે તમને ફિશરનો સૂચકાંક ડાયરેક્ટ મળી જશે. ઇન શોર્ટ 3 કીધા હોય તો 1 by 1 બધી ફોર્મ્યુલા મૂકશું અને ખાલી આદર્શ અથવા ફિશરનો સૂચકાંક કીધો હોય તો તમે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ડાયરેક્ટ ફિશરનો સૂચકાંક પણ શોધી શકો છો. 3 સૂત્રો ખૂબ જ સરળ છે, દાખલા પણ ખૂબ જ સરળ છે. 1 by 1 કેવા પ્રકારના દાખલા આવી શકે છે એની ચર્ચા કરી લઈએ એટલે સેજ પણ અઘરું લાગશે નહીં, એ મારી તમને ગેરંટી છે. ઓકે, સૌથી પહેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે બોર્ડની પરીક્ષામાં સૌથી વધુ વખત પૂછાયેલો છે એ ક્વેશ્ચન મેં પહેલા લીધેલો છે એટલે તમને ખબર પડે કે આટલું ઈઝી બોર્ડની પરીક્ષામાં આવતું હોય છે. તો જુઓ, સ્વાધ્યાય 1 વિભાગ F નો ચોથો ક્વેશ્ચન છે. પહેલા રકમ વાંચી લે પછી બીજી બધી વાત. આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટે લાસ્પેર પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. અહીંયા જુઓ, ક્વોન્ટિટી તમને આપેલી છે કિગ્રા, લીટર, નંગ, મીટર, લીટર. આ જોઈને જ ઘણા બધા સ્ટુડન્ટ્સ ગભરાઈ જતા હોય છે. તો તમારે આ વસ્તુ જોઈને ગભરાવાનું નથી. બહુ સિમ્પલ, સરળ, સોબર ક્વેશ્ચન છે. જ્યાં સુધી અહીંયા એકમનું ખાનું તમને અલગથી આપેલું ન હોય, વસ્તુ અને આ ડેટાની વચ્ચે જ્યારે એકમનું ખાનું આપેલું હોય ત્યારે જ એ દાખલો એકમ પરિવર્તનનો છે તેમ કહેવાય. અહીંયા ક્યાંય તમને અલગથી એકમનું ખાનું આપેલું નથી એટલે આ તો બહુ સિમ્પલ, સરળ 5 જ મિનિટનો દાખલો છે. ફટ ગુણાકાર કરી દો, લાસ્પેર પાસે ફિશરના સૂત્રો મૂકી દો,
જવાબ તમને સટાસટ મળી જશે. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે એકમનું ખાનું અલગથી આપેલું નથી તો આ દાખલો તમારી માટે ખૂબ જ સિમ્પલ છે. અહીંયા જે કંઈ પણ ડેટા આપેલો છે, જે કંઈ પણ આંકડા આપેલા છે, બેઠે બેઠા આંકડા તમારે સીધા લઈ લેવાના છે. સીધી ગણતરી કરીશું એટલે 3 સૂચકાંક આપણને મળી જશે. હવે નક્કી કરી લઈએ આમાંથી P1 કોને કહેવાય, Q1 કોને કહેવાય એ જોઈ લઈએ. તો જુઓ બેટા, જથ્થો લખેલું છે. જથ્થાને ઇંગ્લિશમાં કહેવાય ક્વોન્ટિટી. ક્વોન્ટિટી માટે આપણે Q વાપરીએ છીએ. તો આ બંને માહિતી જથ્થાની આપેલી છે. તો આ પણ Q છે અને આ પણ Q છે. હવે જે પાછલું વર્ષ હોય એની માટે 0, જે ચાલુ વર્ષ હોય એની માટે 1. ફરી બોલું છું, પાછલા વર્ષ માટે 0 અને ચાલુ વર્ષ માટે 1. તો આ પાછલું વર્ષ છે તો અહીંયા Q0 થઈ જશે. આ ચાલુ વર્ષ છે તો અહીંયા Q1 થઈ જશે. જો કેટલું સરળ છે. આવું જ બેઠું તમારે જવાબમાં લખી દેવાનું છે. હવે ભાવને ઇંગ્લિશમાં કહેવાય પ્રાઇસ. આપણે પૂછીએ ને કે કેટલો ભાવ છે, શું પ્રાઇસ છે, તો આ બંને પ્રાઇસ છે, આ બંને ભાવ છે. ફરીથી સેમ નિયમ લાગુ પડશે. પાછલું વર્ષ 0, ચાલુ વર્ષ 1. તો આ થઈ ગયું P0 અને આ થઈ ગયું P1 નું ખાનું. બસ હવે જવાબ માટે વસ્તુનું ખાનું Q0, Q1, P0, P1 મૂકીને ફટફટ તૈયાર કરી લઈએ. તો જુઓ આપણે કઈ રીતનાનું કેલ્ક્યુલેશન બોર્ડની પરીક્ષામાં કરવાનું છે. સૌથી પહેલા આ રીતના ખાના તૈયાર કરી દેવાના છે. હું કેલ્સી લઈ લઉં. ઓકે, વસ્તુ જે આપણને ક્વેશ્ચનમાં આપેલી હતી ABCDE, Q0, Q1, P0, P1. આ સિક્વન્સ દીકરાઓ બદલશો નહીં. ઘણા બધા સ્ટુડન્ટ સિક્વન્સ ચેન્જ કરી નાખે છે. સિક્વન્સ ચેન્જ કરવા જશો તો આંકડા લખવામાં ભૂલ પડશે અને સાચો આન્સર મળશે નહીં. એટલે જેવું પ્રશ્નમાં આપેલું હોય, પ્રશ્નમાં પહેલા P1 આપ્યો તો P1 જ લખો. પ્રશ્નમાં પહેલા Q0 આપ્યો છે તો Q0 લખો. એને આડાઅવડી કરવાની કોઈ જરૂર નથી. હવે બેઠા આંકડા આપણે લખી દીધા છે. આન્સર માટે તમારે 4 ખાના બીજા તૈયાર કરી દેવાના છે. P1 Q0, P0 Q0, P1 Q1 અને P0 Q1. આ 4 ખાના તમે તૈયાર કરશો એટલે આપણને ઇઝીલી આન્સર મળી જશે. ચલો ફટાફટ હવે ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરતી વખતે પણ ધ્યાન રાખજો, P1 નો ગુણાકાર Q0 સાથે કરવાનો છે. આંગળી મૂકીને સ્ટેપ બાય સ્ટેપ જજો અથવા તો સ્કેલનો યુઝ કરજો. બીજાનો ગુણાકાર ત્રીજા સાથે થઈ જવો જોઈએ નહીં, અધરવાઇઝ ખોટું માર્ક્સ ઉડતા વાર નહીં લાગે. ઓકે, સૌથી પહેલા P1 નો ગુણાકાર આપણે કરવાનો છે Q0 થશે. P1 મલ્ટીપ્લાય Q0. યાદ રાખજો, અધ વચ્ચે લોચા પડવા જોઈએ નહીં. તો 25 ગુણ્યા 45 1125. 15 ગુણ્યા 30 450. 10 ગુણ્યા 36 360. 25 8 200. 65 ગુણ્યા 30 1950. ચાલો ફટાફટ સરવાળો કરી દઈએ. 360, 450, 1125. 4085. જો કેટલું સરળ, કેટલું સરળ. આટલું સરળ કરવાનું છે, કોઈ મહેનત જ નથી અને 5 માંથી 5 માર્ક્સ ઇઝીલી તમને મળી જશે. સેકન્ડ P0 Q0 ચેક કરો ક્યાં છે. આવી રહ્યો Q0 નો ગુણાકાર P0 સાથે કરીશું એટલે કે 25 ગુણ્યા 42 1050. 15 ગુણ્યા 28 420. 10 ગુણ્યા 30 એટલે કે 300. 8 ગુણ્યા 20 160. 30 ગુણ્યા 60 1800. ચલો સરવાળો કરી દઈએ. 1050 420 300 160 1800 3730. ચલો ત્રીજું ખાનું P1 Q1. P1 નો ગુણાકાર આપણે Q1 સાથે કરવાનો છે એટલે કે 2 અને 4. 32 ગુણ્યા 45 1440. ત્યાર પછી 20 ગુણ્યા 30 એટલે કે 600. 20 ગુણ્યા 36 36 × 72 એટલે કે 720. 15 ગુણ્યા 25 375. 36 ગુણ્યા 65
એટલે કે 2340. ચલો ફટાફટ સરવાળો કરી લઈએ. 375 પ્લસ 720 વત્તા 600 વત્તા 1440. 5475. છેલ્લું ગાનું P0Q1. P0Q1 2 અને 3 32 ગુણ્યા 42 1344. ત્યાર પછી 20 ગુણ્યા 28 560. 20 ગુણ્યા 30 એટલે કે 600. 15 ગુણ્યા 20 એટલે કે 300. 36 ગુણ્યા 60 2160 પ્લસ 900 પ્લસ 560 પ્લસ 1344 ઇઝ ઇક્વલ ટુ 4964. દીકરાઓ ફટ ઝડપથી ચારે ચાર ખાનાનો ગુણાકાર સરવાળો આપણે કરી લીધો છે. હવે ફટાફટ સૂત્ર મૂકી દઈએ. પહેલું સૂત્ર IL ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1Q0 upon sigma P0Q0 multiply by 100. પહેલા બે ખાનાથી આપણને લાસ્ટ પેયર મળશે. આ છે અંશ અને આ છે છેદ. 4085 multiply 100 divided by 3730. ચલો ફટાફટ ગુણાકાર કરી દઈએ. 4085 multiply 100 divided by 3730 is equal to 109.52. પહેલો આન્સર મળી ગયો છે. બીજી ફોર્મ્યુલા એટલે કે પાસે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1 Q1 upon sigma P0 Q1 multiply by 100. બીજા બે ખાનાથી આપણને પાસે મળશે દીકરાઓ 5475 ગુણ્યા 100 ભાગ્યા 4964. 5475 multiply 100 divided by 4964. 110.29. બીજો આન્સર પણ મળી ગયો. હવે લાસ્ટ IF is equal to under root IL multiply by IP. ચલો સૌથી પહેલા IL ની વેલ્યુ 109.52 મલ્ટીપ્લાય IP ની વેલ્યુ 110.29. બંનેનો ગુણાકાર અને વર્ગમૂળ ફટાફટ કરી દઈએ. 110.29 is equal to એનું વર્ગમૂળ. મળી ગયો છે આન્સર 109.90. ફાઇનલ આન્સર ફિશર નો મળી ગયો છે. હેટ્રિક. IL, IP અને ફિશર ત્રણે ત્રણ સૂચકાંક આપણે સરળ રીતે શોધી નાખ્યા છે. બોલો હવે તમને સહેજ પણ અઘરું લાગ્યું? હા કે ના કમેન્ટ કરીને કહેજો. આગળ વધીએ. આ સિમ્પલ ક્વેશ્ચન કર્યો. હવે જેનાથી ઘણા બધા વિદ્યાર્થીઓ ડરી જતા હોય છે, બી જતા હોય છે, એવો ક્વેશ્ચન, એ પણ સૌથી સરળ રીતે. આ પણ બોર્ડની પરીક્ષામાં ગણશો ને તો 5 માંથી 5 માર્ક્સ આવશે. એટલી સરળતાથી હું તમને આ સમજાવીશ. ચાલો, એકમ પરિવર્તન ક્યારે ખબર પડે? હમણાં તમને કીધું હતું, જ્યારે એકમનું ખાનું સ્પેશિયલ આપેલું હોય ત્યારે એકમ પરિવર્તનનો દાખલો બોર્ડની પરીક્ષામાં છે તેવું સમજવું. એકમનું ખાનું આપેલું નથી તો પછી એકમ પરિવર્તનમાં કોઈ પ્રોબ્લેમ ઝંઝટમાં પડવાની જરૂર નથી. હવે જ્યારે પણ તમને એકમ આપેલો હોય, જથ્થો આ રીતે કિલોગ્રામ હોય, ગ્રામ હોય, નંગ હોય, જે કંઈ પણ હોય, ત્યારે એકમ પરિવર્તન કરવું પડશે. એની માટે પહેલું સ્ટેપ કાન ખોલીને સાંભળજો. સૌથી પહેલા જે એકમ તમને અહીંયા આપેલો છે, ક્વોન્ટિટી તમને જેમાં આપેલી હોય એ સેમ ક્વોન્ટિટી હોવી જોઈએ. એટલે કે અહીંયા કિલોગ્રામ આપેલું છે તો ક્વોન્ટિટીમાં પણ કિલોગ્રામ હોવું જોઈએ. શું ક્વોન્ટિટી અહીંયા એકમ સાથે મેચ થઈ ગઈ? હા સર, થઈ ગઈ. તો ક્વોન્ટિટીમાં કોઈ ફેરબદલ કરવાની જરૂર નથી. ક્વોન્ટિટી બરાબર છે, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. સેકન્ડ સ્ટેપ, ક્વોન્ટિટી મેચ થઈ જાય પછી એકમમાં શું આપેલું છે? એકમમાં 20 આપેલા છે. એનો મતલબ આ જે ભાવ છે એ 20 kg નો છે, 20 કિલોગ્રામનો ભાવ છે, જેને આપણે 1 કિલોગ્રામમાં કન્વર્ટ કરવો પડશે. એટલે સિમ્પલ લોજિક છે, સિમ્પલ સ્ટેપ છે. સૌથી પહેલા બોલો શું કરીશું? ક્વોન્ટિટી મેચ કરીશું.
ક્વોન્ટિટી જો મેચ થઈ જાય છે તો પછી ચેક કરશું અહીંયા આગળ 5 10 15 20 શું આપેલું છે અહીંયા 20 આપેલા છે આખો બંધ કરીને બંને ભાવને 20 વડે ભાગી નાખો મારા દીકરાઓ 80 ભાગ્યા 20 એટલે કે 4 120 ભાગ્યા 20 એટલે કે 6 સિમ્પલ પતી ગયું સિમ્પલ આટલું સરળ એટલે હવે જ્યારે તમે આંકડા લખો ને ત્યારે 80 120 નહીં કેટલા લખવાના 4 6 5 અને 7 બસ આટલું સરળ ચલો આગળ વધીએ વસ્તુ બી માટે કિલોગ્રામ હવે અહીંયા ચેક કરો ક્વોન્ટિટી તો ગ્રામમાં આપેલી છે ક્વોન્ટિટી મેચ થઈ રહી નથી તો અહીંયા ક્વોન્ટિટીને આપણે પરિવર્તિત કરીશું ચેન્જ કરીશું ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવીશું કેમ કે એકમ કિલોગ્રામમાં છે બોલો 1 કિલો બરાબર કેટલા ગ્રામ થાય સર 1000 થાય બસ તો 1000 વડે ભાગી નાખો 2400 ભાગ્યા 1000 એટલે 2.4 4000 ભાગ્યા 1000 એટલે કે 4 ચલો મળી ગયું હવે ચેક કરો આગળ કોઈ આંકડો દેખાય છે સર નથી તો ભાવને ભાગવાની જરૂર પણ નથી મારા વાલા હવે જુઓ ખાના બનાવ્યા ત્યારે શું લખશું 20 24 2.4 અને 4 આટલું સરળ આટલું સિમ્પલ આટલું રમણીય આટલું સુંદર છે બસ આપણે ધ્યાન રાખવાની જરૂર છે આગળ વધીએ વસ્તુ સી માટે યાદ રાખજો જ્યારે પણ એકમમાં ક્વિન્ટલ શબ્દ આપેલો હોય ત્યારે ક્વિન્ટલને હંમેશા કેન્સલ જ કરવું ક્વિન્ટલ એટલે કેન્સલ શું યાદ રાખવાનું ક્વિન્ટલ એટલે કેન્સલ સર કેન્સલ કરીને શું લખવું તો કેન્સલ કરીને લખીશું 100 કિગ્રા કેન્સલ કરીને લખશું 100 કિગ્રા કેમ કે 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ થાય એટલા માટે ચલો હવે મેચ કરીએ કિગ્રા 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 સર આ તો મેચ થઈ ગયું હા તો થઈ ગયું તો ક્વોન્ટિટીમાં કોઈ પરિવર્તન કરવાની જરૂર નથી પણ કિગ્રાની આગળ જુઓ કેટલા દેખાય છે 100 તો બોલો શું કરીશું સર બંને ભાવને 100 વડે ભાગી નાખીશું તો 2000 ભાગ્યા 100 2800 ભાગ્યા 100 તો અહીંયા લખીશું 20 અહીંયા લખીશું 28 તો હવે આંકડા બોલો શું લખવાના 20 28 10 અને 15 છેલ્લે ડઝન ડઝન ક્વોન્ટિટી છે નંગ નંગ તો ચલો એકમ પરિવર્તન કરીએ 1 ડઝન બરાબર કેટલા નંગ થાય 12 નંગ થાય આવું તમે બહુ પહેલા ભણ્યા હશો રાઈટ તો 1 ડઝન બરાબર 12 નંગ હવે ચેક કરો નંગ 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 ક્વોન્ટિટી સર મેચ થઈ ગઈ પણ નંગની આગળ હજુ 12 છે તો બંને ભાવને 12 વડે ભાગી નાખો મારા વાલા 48 ભાગ્યા 12 એટલે કે 12 ચોક 48 12 છંગ 72 બોલો શું લઈશું 4 6 30 અને 35 આટલું સરળ હવે એકમમાં શું લખવાનું કિલોગ્રામ 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 અને નંગ આંકડા કયા લખવાના 4 20 20 4 6 24 28 6 5 2.4 10 30 7 4 15 અને 35 ચલો ફટાફટ દાખલો કરી નાખીએ તો અડધો દાખલો મેં કમ્પ્લીટ કરીને મૂક્યો જેથી આપણો સમય ઓછો બગડે કેમ કે આપણે 4 ચેપ્ટર કમ્પ્લીટ કરવાના છે એટલા માટે તો જોઈ લો જે આંકડા આપણને મળ્યા હતા એ બધા જ અંક અહીંયા સુધારેલા મતલબ કે ચેન્જ કરેલા પરિવર્તન કરેલા મૂકેલા છે અહીંયા P1 Q0 4 ખાના જેમ પહેલા બનાવે તેમ ખાના પણ તૈયાર થઈ ગયા છે ગુણાકાર પણ થઈ ગયો છે સરવાળો પણ આપણી પાસે છે માત્ર બોલો શું રહ્યું લાસ્પિયર પાસે ફિશર નો સૂચકાંક શોધી લઈએ તો સૌથી પહેલા IL is equal to sigma P1 Q0 sigma P0 Q0 multiply by 100 ઘણી બધી વખત મેં જોયું છે બોર્ડની પરીક્ષામાં જ્યારે હું પેપર ચેક કરવા જતો હોઉં ત્યારે મને ઓલવેઝ આશા એવી હોય કે આંકડા શાસ્ત્રમાં વિદ્યાર્થીના સેક્શન F માં ખાસ કરીને 20 માંથી 20 જ આવવા જોઈએ તેમ છતાં ઘણા બધા વિદ્યાર્થીઓ સૂત્રમાં ભૂલ કરે છે સૂત્રમાં ભૂલ કરતા હોવાથી એમનો આન્સર ક્યારેય સાચો પડતો નથી અને ના છૂટકે 20 માંથી માત્ર 10-12 માર્ક્સ આવીને ઉભા રહે છે આ ભૂલ તમારી ન થવી જોઈએ કેવી ભૂલો થાય છે ઘણી વખત વિદ્યાર્થી આગળ સિગ્મા લખવાનું ભૂલી જાય છે એટલે સૂત્રના માર્ક્સ તમારા ગયા ઘણી બધી વખત પાછળ ગુણ્યા 100 કરવાનું ખબર નહીં શા માટે દીકરાઓ સૂત્ર યાદ ના રહે તો 50 વાર લખી દો તમને યાદ રહી જશે તો આટલું તો મહેનત કરવી પડશે ને તો જઈને પરિણામ મળશે તો તમે સારા માર્ક્સે પાસ થઈ શકશો તો દીકરાઓ સૂત્રમાં ક્યારેય ભૂલ ન થવી જોઈએ કેમ કે સૂત્રના માર્ક્સ પણ તમને બોર્ડની પરીક્ષાની અંદર મળે છે એટલા માટે ચલો પહેલા બે ખાનામાંથી લાસ્ટ યર મળશે 547.6 divided by 388
મલ્ટીપ્લાય બાય 100. ચલો ફટાફટ જોઈ લઈએ. 547.6 મલ્ટીપ્લાય 100 ડિવાઇડેડ બાય 388. 141.13. ચલો લાસ્ટ પેર નો આન્સર મળી ગયો છે. હવે પાસેની ફોર્મ્યુલા IP is equal to sigma P1 Q1 upon sigma P0 Q1 multiply 100. ચલો હું બોલતા બોલતા નહીં થાકીશ તો પણ મારું બોલવાનું ક્યારેય સ્ટોપ નહીં થાય. પણ તમારે મહેનત કરતા કરતા બિલકુલ થાકવાનું નથી. આજે મહેનત કરી લો. બોર્ડની પરીક્ષા માટે રાત દિવસ એક કરી દો. પરિણામ તમને દીકરાઓ મળશે મળશે ને મળશે. કેમ કે આપણે માત્ર પોતાના નહીં, તમારા મા બાપ પણ સપના સેવીને બેઠા છે. તમારા પેરેન્ટ્સ પણ તમારી માટે સપનું જોઈને બેઠા છે. એ સપનું પૂરું કરવાની જવાબદારી દીકરા તમારી છે. એટલે હવે આળસ ન કરશો, હવે કચાશ ન રાખશો. હવે તૈયારી માત્ર જીતની જ હોવી જોઈએ. યસ. તો 768 divided by 548 multiply 100. 768 divided by 548. કેટલું સરળ છે યાર. 140.15. બીજો આન્સર પણ આપણને મળી ગયો છે. હવે ફિશર IF is equal to under root IL multiply by IP upon 141.13 multiply 140.15. બંનેનો ગુણાકાર અને રૂટ મલ્ટીપ્લાય 141.13 ગુણાકાર અને રૂટનું બટન is equal to 140.64. મળી ગયો છે. ફિશરનો સૂચકાંક પણ સરળતાથી સરળ રીતે સિમ્પલી મળી ગયો છે. બસ આ જ વસ્તુ ફોલો કરજો. હવે હું નથી માનતો કે એકમ પરિવર્તન વાળા ક્વેશ્ચનમાં કોઈ પણ વિદ્યાર્થીની ભૂલ પડે. 5 માંથી 5 માર્ક્સ હવે તમારા પાક્કા હોવા જોઈએ. ચલો આગળ વધીએ. ત્રીજો ટાઈપ. કુલ 2 ટાઈપ આપણે કમ્પ્લીટ કરી દીધા છે. એક સિમ્પલ ક્વેશ્ચન જેમાં ખાલી લાસ્ટ પેર પાસે ફિશર ડાયરેક્ટ બધું આપેલું છે, કોઈ પરિવર્તન નહીં, સીધું આંકડા મૂકો, ગુણાકાર કરો, સરવાળા કરો અને મળી જાય. બીજામાં જોયું એકમ પરિવર્તન હોય ત્યારે શું કરવું. અને ત્રીજો ટાઈપ હવે જુઓ, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પ્રશ્નમાં તમને કુલ ખર્ચ આપેલો હોય, આ જોઈને પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ગભરાઈ જાય છે. દીકરાઓ ગભરાશો નહીં. કુલ ખર્ચ વાળા દાખલા તો સાવ સરળ છે. બધું જ અંદર આપેલું છે, ખાલી ગુણાકાર ને જ કરવાનું છે અને તમને આન્સર મળી જશે. ઓકે. જ્યારે તમને ક્વેશ્ચનમાં કુલ ખર્ચ આપ્યો ને દીકરાઓ, ત્યારે જોડે કાં તો ભાવ આપેલો હશે, કાં તો જોડે જથ્થો આપેલો હશે. જથ્થો આપ્યો હશે તો ભાવ મળશે, ભાવ આપ્યો હશે તો જથ્થો મળશે. જોઈ લઈએ આ દાખલામાં તમને શું આપેલું છે. ભાવ એટલે પ્રાઇસ P. 2014 છેલ્લા P0 છે. અહીંયા પણ ભાવ છે. 2015 છેલ્લા P1 છે. P0 એટલે કે ભાવ આપેલો છે તો તમને જથ્થો મળશે, એટલે કે Q0 અહીંયા મળશે અને અહીંયા તમને Q1 મળશે. કઈ રીતે શોધવું? શું આ Q0 છે? તો ના દીકરાઓ, આ Q0 નથી. Q0 આપણે શોધવાનું છે. કઈ રીતે? સિમ્પલ. કુલ ખર્ચ ભાગ્યા ભાવ કરીશું એટલે આપણને ક્વોન્ટિટી મળી જશે. કઈ રીતે? જો 400 ભાગ્યા 100, 500 ભાગ્યા 100, 600 ભાગ્યા 150, 1080 ભાગ્યા 180, 1000 ભાગ્યા 250. જે જવાબ આવે તમારો જથ્થો એટલે કે Q0. 400 ભાગ્યા 100 એટલે કે 4, 500 ભાગ્યા 100 એટલે કે 5, અહીંયા તમને મળશે 4, 1080 ભાગ્યા 180 6, 1000 ભાગ્યા 25 ચોકસો એટલે કે 4. સિમ્પલ. જુઓ આ જે મળ્યું ને 4 5 4 6 4, એ તમને શું મળી ગયો? જથ્થો. આ જ રીતના જો કદાચ જથ્થો આપેલો હોત અને ભાવ શોધવો હોત તો સેમ પેટર્ન, સેમ મેથડ, બસ આ જ કરો. કુલ ખર્ચ ભાગ્યા ભાવ કરો એટલે જથ્થો મળે, અને જથ્થો આપ્યો હોય તો કુલ ખર્ચ ભાગ્યા જથ્થો કરો, તમને ભાવ મળશે. બસ આટલું કરો એટલે તમને દાખલો તૈયાર થઈ જશે. સેમ વસ્તુ P1 આપ્યું છે તો Q1 શોધી નાખીશું. 720 ભાગ્યા 120, 600 ભાગ્યા 120, 800 ભાગ્યા 160, 1000 ભાગ્યા 200, 1200 ભાગ્યા 300. સિમ્પલ સિમ્પલ સિમ્પલ. 12 × 72, 12 × 50 60, 5 16 85. યસ. 2 × 5 10 અને 300 એટલે 3 ચોક 12. જો
Q1 પણ મળી ગયું 65554. તો વિદ્યાર્થી મિત્રો સૂચકાંકના ત્રણે ત્રણ ટાઈપના ક્વેશ્ચન્સ આપણે કમ્પ્લીટ ચકાચક જોરદાર રીતે કરી દીધા છે. હવે એક પણ માર્ક્સ તમારો ફર્સ્ટ ચેપ્ટરમાં પહેલા દાખલામાં સેક્શન એફ માં કટ થવો જોઈએ નહીં. ચાલો ફટાફટ આગળ વધીએ. હજુ બીજા 3 ચેપ્ટર્સ આપણે કવર કરવાના છે, કમ્પ્લીટ કરવાના છે. હવે આવી રહ્યું છે સૌથી મહત્વનું ચેપ્ટર એટલે કે સુરેખ સહસંબંધ, જેમાં તમારે સહસંબંધાંકની કિંમત શોધવાની હોય છે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે સર ક્યારે કેવા દાખલામાં કેવા આંકડા આપેલા હોય, મધ્યક પોઈન્ટમાં હોય, મધ્યક પોઈન્ટમાં ના હોય, કયા સૂત્રનો ઉપયોગ કરવો. એકદમ સિમ્પલ, એકદમ સરળતાથી સમજાવી દઉં છું. કાન ખોલીને સાંભળી લેજો. આજ પછી આ જોયા પછી ક્યારેય સેકન્ડ ચેપ્ટરમાં કોઈ પણ ડાઉટ રહેશે નહીં. તો કાન ખોલીને સાંભળજો ભાઈ. જો x અને y ની કિંમતો આ તમને ચેપ્ટર નંબર 2 માં પણ કામ લાગશે, ચેપ્ટર નંબર 3 માં પણ કામ લાગશે, એટલે ધ્યાનથી જોઈ લેજો. જો xy ની જે કિંમતો તમને આપેલી હોય એ 100 થી નાની હોય, ફરી બોલું છું, xy માં જે વેલ્યુઝ તમને આપેલી હોય બંનેની એ જો 100 કરતા નાની આપેલી હોય ત્યારે હંમેશા આંખો બંધ કરીને બીજા સૂત્રનો જ ઉપયોગ કરો. બીજા બધા સૂત્રો તેલવાળા થાય. ફરી બોલું છું, જો xy ની કિંમતો 100 કરતા નાની આપેલી હોય એટલે કે 80, 90, 100 સુધી ચાલે. 100 થી ઉપર જાય તો આપણે જોઈશું આગળ શું કરવું. પણ યાદ રાખો 100 કરતા નાની વેલ્યુઝ આપેલી હોય એવા સંજોગોમાં હંમેશા બીજું એટલે કે સૌથી સરળ ફોર્મ્યુલા xy વાળા સૂત્રનો જ ઉપયોગ કરો. શું મધ્યક શોધવો જરૂરી છે? ના દીકરાઓ, મધ્યક પોઈન્ટમાં હોય કે ના હોય આ વસ્તુ યાદ રાખશો તો તમને ફાયદો થશે. 5 આઉટ ઓફ 5 મળશે. સર શું બોર્ડમાં માર્ક્સ મળશે? અરે 100% માર્ક્સ મળશે. કોઈ એવું બંધારણ, કોઈ એવો નિયમ નથી કે આ સૂત્ર વાપરવું. તમે ત્રણેય સૂત્રનો ઉપયોગ કરીને આન્સર લાવી શકો છો. પણ સરળતા ખાતર જો xy ની કિંમતો 100 કરતા નાની હોય તો xy વાળા ફોર્મ્યુલાનો જ ઉપયોગ કરો. અને જો xy ની કિંમતો 100 થી મોટી હોય એટલે કે હજારોમાં હોય, 1000, 2000, 10000, 12000, 15000, 30000 અથવા પોઈન્ટમાં હોય, યાદ રાખજો xy ની કિંમતો 100 કરતા મોટી હોય અથવા જો એ પોઈન્ટમાં હોય ત્યારે દીકરાઓ હંમેશા ત્રીજા એટલે કે યુવી વાળા સૂત્રનો જ ઉપયોગ કરજો. સીધું ગણિત પહેલા સૂત્રનો ઉપયોગ કરવો જરૂરી છે? નથી જરૂરી. ઈચ્છો તો કરી શકો છો, બાકી મેં તમને સીધું ગણિત, સીધી ચાવી આપી દીધી છે. બસ સેલ મારવાની વાર છે. 100 કરતા નાની કિંમતો હોય તો સર xy વાળું, 100 કરતા મોટી કિંમતો છે, પોઈન્ટમાં છે તો યુવી વાળી ફોર્મ્યુલા તમારી માટે સરળ રહેશે. દીકરાઓ આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સના કુલ 2 દાખલા આવવાના છે, 57 અને 58. એક દાખલો કાર્લ પિયર્સનનો હશે, બીજો દાખલો પણ કદાચ કાર્લ પિયર્સનનો હોઈ શકે, અથવા તો 2 દાખલામાં એક કાર્લ પિયર્સન અને બીજો દાખલો સ્પીયરમેનનો હોઈ શકે છે. સ્પીયરમેનની ફોર્મ્યુલા એટલે કે 1 - 6 સિગ્મા d સ્ક્વેર પ્લસ CF upon n સ્ક્વેર -1. કેમ કે સ્પીયરમેનનો ક્વેશ્ચન જો 5 માર્ક્સમાં હશે તો CF શોધવાનું હશે જ. પણ ચિંતા ના કરશો, આ કોન્સેપ્ટ આપણે વિભાગ ડી ના વિડીયોમાં જોઈશું. વિભાગ ઈ માટે અત્યારે આપણે આ 3 ફોર્મ્યુલા જે છે કાર્લ પિયર્સનની એ કવર કરવાના છીએ. અને પણ મેં તમને કીધું એમ 100 કરતા નાની હોય તો આપણે સેકન્ડ ફોર્મ્યુલાનો યુઝ કરશું, 100 કરતા મોટી હોય, પોઈન્ટમાં હોય ત્યારે આપણે થર્ડ ફોર્મ્યુલાનો યુઝ કરીશું. હું તમને સાબિત કરી બતાવીશ કે કોઈ પણ ફોર્મ્યુલાથી તમે સાચો આન્સર લાવી શકો છો. બોર્ડની પરીક્ષામાં તમારો એક પણ માર્ક્સ કટ થશે નહીં, એ મારી તમને ગેરંટી છે. આગળ વધીએ, ફટાફટ દાખલાની શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 7 ચેક કરજો ખાસ. ઘણા બધા વિદ્યાર્થીઓ વાંચ્યા વગર કૂદી જતા હોય છે. ક્યારે કયો સંબંધાંક શોધવો? તો સહસંબંધાંક માટે જો ધ્યાન રાખજો, ખાલી સહસંબંધાંક શબ્દ આપેલો હોય ત્યારે કાર્લ પિયર્સન, જ્યારે ખાલી સહસંબંધાંક શોધો, સહસંબંધાંક ગણો ત્યારે કાર્લ પિયર્સનની ફોર્મ્યુલા આવે. પણ જ્યારે ક્રમાંક સહસંબંધાંક કીધું હોય ત્યારે સ્પીયરમેનનો સહસંબંધાંક આવશે, એટલે કે 1 - 6 સિગ્મા d સ્ક્વેર વાળું ફોર્મ્યુલા આવશે જ્યારે ક્રમાંક શબ્દ આગળ હોય ત્યારે.
જ્યારે ક્રમાંક શબ્દ આપેલો નથી, ખાલી સહજ સંબંધાંક ગણો કીધું હોય ત્યારે આનો ઉપયોગ તમારે કરવાનો છે. હવે ચેક કરી લઈએ આંકડાઓ કેવા છે. જુઓ, બધા જ આંકડાઓ 100 કરતા ઘણા નાના છે, એટલે ઓબ્વિયસલી કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું? આપણે XY વાળી ફોર્મ્યુલાનો જ ઉપયોગ આપણે આ દાખલામાં કરીશું. ચલો ફટાફટ જોઈ લઈએ સોલ્યુશન કઈ રીતના લાવવાનું છે. ખાના તૈયાર છે, મધ્યક શોધેલા છે 6.67, 9.67 x બાર અને y બાર. x બાર y બાર પર કોઈ આધાર નથી. મેં તમને કીધું એમ 100 કરતા નાની હોય તો xy થી જાઓ, 100 કરતા મોટી હોય પોઈન્ટમાં હોય તો uv થી જાઓ. અહીંયા xy વાળી મેથડમાં તમારે 3 ખાના તૈયાર કરવાના છે. xy નો ગુણાકાર, x નો વર્ગ અને y ની કિંમતોનો વર્ગ. એટલે ફટાફટ માત્ર 2 મિનિટમાં દીકરાઓ 5 માર્ક્સ તમને મળી જશે. ઓકે, સૌથી પહેલા x અને y નો ગુણાકાર 3 છંગ 18, 10 ગુણ્યા 8 એટલે 80, 12 ગુણ્યા 15 180, 10 ગુણ્યા 5 50, 9 સત્તા 63, 8 પંચા 40. કરી દઈએ સરવાળો. પ્લસ 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 431. હવે x સ્ક્વેર એટલે કે x ની જેટલી પણ કિંમતો આપી છે એનો વર્ગ કરી દઈએ ફટાફટ યુદ્ધના ધોરણે. 3 નો વર્ગ દીકરાઓ બોલો 9, 8 નો વર્ગ 64, 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49, 5 નો વર્ગ 25. વર્ગ કરવામાં ધ્યાન રાખજો, ઉતાવળ ન કરતા. સરવાળો 316. છેલ્લું ખાનું y ની કિંમતોનો વર્ગ. 6 નો વર્ગ 36, 10 નો વર્ગ 100, 15 નો વર્ગ 225, 10 નો વર્ગ 100, 9 નો વર્ગ 81, 8 નો વર્ગ 64. 36 વત્તા 100 વત્તા 225 વત્તા 100 વત્તા 81 વત્તા 64, 606. માત્ર 3 જ ખાના તૈયાર કરવાના એટલે જવાબ તમને મળી ગયો સમજો. ચલો સૂત્રમાં આવે કિંમતો મૂકી દઈએ. સૂત્ર દરેકને યાદ હોવું જોઈએ. n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y અંડર રૂટ n સિગ્મા x2 માઇનસ સિગ્મા x હોલ સ્ક્વેર, બીજા રૂટમાં n સિગ્મા y2 માઇનસ સિગ્મા y હોલ સ્ક્વેર. બસ આટલું સરળ છે. સૌથી પહેલા n એટલે અવલોકનોની સંખ્યા કેટલી છે? 6 છે. 6 ગુણ્યા xy નો સરવાળો આવી રહ્યો 431 ઓછા સિગ્મા x સિગ્મા y એટલે x અને y 40 ગુણ્યા 58, 40 મલ્ટીપ્લાય 58 અંડર રૂટ ફરીથી n એટલે 6 ગુણ્યા x સ્ક્વેર 316 ઓછા સિગ્મા x એટલે કે 40 નો વર્ગ ગુણ્યા અગેન 6 મલ્ટીપ્લાય y સ્ક્વેર 606 માઇનસ 58 નો વર્ગ. ચલો અંશમાં કરી દઈએ ગુણાકાર. 6 ગુણ્યા 431 2586, 40 મલ્ટીપ્લાય 58 2320. કેટલું સરળ છે, કેટલું સરળ છે અને સાથે સાથે સુંદર પણ છે. 6 ગુણ્યા 316 1896 માઇનસ 40 નો વર્ગ એટલે કે 1600 મલ્ટીપ્લાય આ બંને વચ્ચે ગુણાકાર છે યાદ રાખજો. 6 ગુણ્યા 606 3636 માઇનસ 58 નો વર્ગ 3364 ઇઝ ઇક્વલ ટુ અંશમાં 2586 માઇનસ 2320 266 અંડર રૂટ 1896 minus 1600 296 multiply 3636 minus 3364 272. હજુ વર્ગમૂળ કરવાનું બાકી છે. 266 ભાગ્યા 272 ગુણ્યા 296 એટલે વર્ગમૂળમાં 80 512
266 દીકરાઓ યાદ રાખજો, જ્યારે પણ વર્ગમૂળ કરો ને અને એક્યુરેટ આન્સર જોઈતો હોય તો વર્ગમૂળ કરો ત્યારે પોઈન્ટ પછી 4 આંકડા લખજો, 7464, તો જ તમને ફાઇનલ આન્સર એક્યુરેટ મળશે, અધરવાઇઝ નહીં મળે. 266 ભાગ્યા 283.7464 ઇઝ ઇક્વલ ટુ 0.94 મળી ગયો છે. સરસ મજાનો ફાઇનલ આન્સર. ખૂબ જ ગાઢ સહસંબંધ છે, કેમ કે એકની નજીક છે 0.94. તો દીકરાઓ હમણાં તમને કીધું કે આંકડાઓ જ્યારે નાના હોય ત્યારે XY વાળી ફોર્મ્યુલાનો જ ઉપયોગ કરજો. ફટ 5 મિનિટમાં તમારો આન્સર મળી જશે અને કોઈ પણ કેલ્ક્યુલેશન એરર તમને થશે નહીં. ચલો આગળ જઈએ. બીજો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. 2.2 નો ત્રીજો, ધ્યાનથી વાંચો. સહસંબંધાંક શોધો એટલે કે કાર્લ પિયર્સનની રીત. ક્રમાંક કીધું હોય તો સ્પીયરમેનની રીત. કાર્લ પિયર્સનના પહેલા 3 સૂત્રો, બરાબર? મેં તમને કહી દીધું ક્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવો. હવે અહીંયા જુઓ, આંકડાઓ તમને જે આપેલા છે એ 100 કરતા નાના છે. શું સર આ દાખલામાં મારે કયા સૂત્રનો ઉપયોગ કરવો? તો જોઈ લઈએ. મધ્યક અહીંયા મેં શોધેલા છે 64 અને 64 છે અને 610 છે. 61 એ સિગ્મા y છે, એટલે 64 અને 61 આ મધ્યક છે. હવે તમે શીખ્યા હશો અને ચોપડીમાં પણ લખેલું છે કે જ્યારે બંને મધ્યક પૂર્ણાંક હોય ત્યારે પહેલા સૂત્રનો ઉપયોગ કરવો. શા માટે? થોડી સરળતા માટે. પણ મેં કીધું એમ 100 કરતા નાની હોય, દાખલો ફટફટ કમ્પ્લીટ કરવો છે, એવા સંજોગોમાં તમે બીજા એટલે કે XY નો જ ઉપયોગ કરો. 100 કરતા મોટી સંખ્યાઓ હોય, પોઈન્ટમાં હોય તો યુવી વાળી ફોર્મ્યુલાનો જ ઉપયોગ તમારે કરવાનો છે. અહીંયા જુઓ, 3 ખાના હમણાં તૈયાર કર્યા હતા એમ, XY, X2 અને Y2. કેલ્ક્યુલેશન રેડી છે જેથી સમય ન બગડે. આ છે પહેલો સરવાળો, બીજો અને આ છે ત્રીજો સરવાળો. ફટાફટ કિંમતો આપણે સૂત્રમાં મૂકતા જઈએ અને ઇઝીલી તમે જોઈ શકશો, ચેક કરી શકશો. સૂત્ર ચાહે કંઈ પણ હોય, આન્સર સાચો આવવો જોઈએ. તો ઇઝ ઇક્વલ ટુ અંશમાં n એટલે કે 10 ગુણ્યા XY નો સરવાળો 42575 માઇનસ x અને y નો ગુણાકાર 640 610 640 ગુણ્યા 610. આંકડા થોડા મોટા આવશે પણ કેલ્ક્યુલેશન ફાસ્ટ થશે. 10 મલ્ટીપ્લાય x સ્ક્વેર એટલે કે 45350 ઓછા 640 નો વર્ગ ગુણ્યા અગેન 10 મલ્ટીપ્લાય y સ્ક્વેર 40700 માઇનસ 610 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 42550 માઇનસ 640 ગુણ્યા 610 એટલે કે 390,400 છેદમાં અંડર રૂટ 45350 માઇનસ 640 નો સ્ક્વેર 49600 મલ્ટીપ્લાય 10 ગુણ્યા 40700 ઓછા 610 નો વર્ગ 372100. ચલો ફટાફટ. અંશમાં 425750 ઓછા 390,400 35350. આંકડા ભલે ગમે એટલા મોટા હોય, આપણી પાસે કેલ્ક્યુલેટર છે જ, તો આપણે ગભરાવાની કોઈ જરૂર નથી. 453500 માઇનસ 409600 43900 મલ્ટીપ્લાય
407,000 minus 372,100 is equal to 34900 35350 છેદમાં અંડર રૂટ બંનેનો ગુણાકાર થોડો મોટો આવશે 43900 15321 1 2 3 4 35350 કરી દઈએ વર્ગમૂળ 39142.1767 યાદ રાખજો જ્યારે પણ વર્ગમૂળ કરો ત્યારે પોઈન્ટ પછી 4 આંકડા ધ્યાનમાં તમારે લેવાના છે 35350 divided by 39142.1767 is equal to 0.90. તો દીકરાઓ ચોપડીમાં સેમ ક્વેશ્ચન તમે જોશો તો x માઇનસ x બાર y માઇનસ y બાર એટલે કે પહેલી ફોર્મ્યુલાથી આપેલો છે પણ મેં હમણાં તમને કીધું કે 100 કરતા કિંમતો નાની હોય ત્યારે તમે xy ની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ફાસ્ટ કેલ્ક્યુલેશન કરીને ઝડપથી આન્સર લાવી શકો છો તો દીકરાઓ ફરીથી કહું છું યાદ રાખજો 100 કરતા નાની હોય તો સેકન્ડ ફોર્મ્યુલા પોઈન્ટમાં હોય મોટા આંકડા હોય ત્યારે થર્ડ ફોર્મ્યુલા હવે અહીંયા જો ઉદાહરણ નંબર 11 સહસંબંધાંક શોધવાનો છે એટલે કાર્લ પિયર્સનની રીત આંકડાઓ 100 કરતા મોટા છે કઈ રીતનો ઉપયોગ કરવો સર યુવી વાળી રીતનો ઉપયોગ કરવો દીકરાઓ હવે અહીંયા પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ શું કરતા હોય છે પહેલા મધ્યક શોધશે અને મધ્યકની નજીકની કિંમત લેશે કેમ કે u બરાબર x માઇનસ a અપોન cx થાય v બરાબર y માઇનસ b અપોન cy થાય ઘણા બધા વિદ્યાર્થીઓને આ મેથડમાં એટલો બધો ડર લાગતો હોય છે એટલા બધા ગભરાઈ જતા હોય છે પણ દીકરાઓ ગભરાવાની જરૂર નથી એકદમ સિમ્પલ રીતે એક્સપ્લેન કરી દઉં છું હું છું ને તમારું ટેન્શન હવે મારું ટેન્શન નહીં બસ મહેનત પર ધ્યાન આપો પ્રેક્ટિસ કરો રિઝલ્ટ મળશે ને મળશે જ તો દીકરાઓ જુઓ યુવી વાળી મેથડ કઈ રીતના આપણે ઇમ્પ્લિમેન્ટ કરીશું અહીંયા તો સૌથી પહેલા મધ્યક તમે શોધશો આ રીતના 450 અને અહીંયા છે 11.33 મધ્યકને અહીંયા યુવી ધારવા માટે કોઈ લેવા દેવા નથી આ કાન ખોલીને સાંભળી લેજો મધ્યક ભલે અહીંયા 450 છે પણ તમે જોઈ શકો છો મેં શું લીધું છે u is equal to x minus 400 divided by 100 અહીંયાથી જ કોઈ કિંમત તમે લઈ લો મધ્યકની નજીકની હોવી જોઈએ એવો કોઈ નિયમ નથી એવું જરૂરી નથી x માંથી તમને જે નંબર લાગે આંકડો તમારો મનપસંદ આંકડો સિલેક્ટ કરીને તમે અહીંયા લઈ શકો છો સેમ v બરાબર y minus b upon cy y minus અહીંયા મેં 10 લીધેલા છે કેમ કે 10 બે વખત રિપીટ થાય છે જેથી આપણને ફાયદો થશે તમને આગળ સમજાવું છું તો 10 મેં અહીંયા લીધા છે હવે છેદમાં શું લેવું અહીંયા જો દીકરાઓ બધી સંખ્યામાં પાછળ ડબલ ઝીરો તમને દેખાય છે જો ડબલ ઝીરો હોય તો છેદમાં આપણે 100 લઈશું 3 ઝીરો હોય તો છેદમાં આપણે 1000 લઈશું 4 ઝીરો હોય બધા પાછળ હોવા જોઈએ તો છેદમાં તમે 10,000 લઈ શકો છો અહીંયા બધા પાછળ બબ્બે ઝીરો છે પાછળ એટલે આપણે અહીંયા 100 લઈશું અહીંયા જો ક્યાંય ઝીરો બધામાં નથી 10 માં છે પણ બીજા બધામાં ઝીરો નથી એટલે આપણે અહીંયા ખાલી 1 લીધો છે તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે જ્યારે પણ તમે યુવી વાળી મેથડ ફોલો કરો ત્યારે મધ્યક ચેક કરવા રહેવાનું નથી અહીંયાથી તમને જે ફિગર લાગે તમે લઈ શકો છો x માઇનસ અહીંયાથી આંકડો લઈ લો છેદમાં મેં કીધું એમ ડબલ ઝીરો બધામાં હોય તો 100 3 ઝીરો હોય તો 1000 તમે લઈ શકો છો સેમ વસ્તુ અહીંયા મેં 10 લીધેલા છે કેમ કે 10 રિપીટ થાય છે રિપીટ થતું હોય તો પહેલા લેજો ફાયદો થશે કઈ રીતના જુઓ 200 ઓછા 400 ભાગ્યા 100 એટલે -2 500 ઓછા 400 ભાગ્યા 1 એટલે કે 1 400 માઇનસ 400 0 થઈ ગયું 700 ઓછા 400 ભાગ્યા 100 એટલે 3 600 ઓછા 400 ભાગ્યા 100 એટલે 2 300 ઓછા 400 ભાગ્યા 100 એટલે કે -1 અહીંયા જુઓ 10 ઓછા 10 0 ફાયદો થયો ને 12 ઓછા 10 એટલે 2 10 ઓછા 10 અગેન 0 કેલ્ક્યુલેશન ફાસ્ટ થશે 15 ઓછા 10 એટલે 5 9 ઓછા 10 -1 12 ઓછા 10 એટલે 2 સરવાળો કરો દો કયા ખાના બીજા તમારે એક્સ્ટ્રા તૈયાર કરવાના છે યુવી નું ખાનું ત્યાર પછી યુવી u સ્ક્વેર અને v સ્ક્વેર સેમ xy જેવું જ છે પણ આ xy નું આ સ્મોલર ફોર્મ છે નાનું સ્વરૂપ છે ઓકે uv એટલે uv નો ગુણાકાર
જો 0 ગુણ્યા -2 0, 1 ગુણ્યા 2 2, 0 0 0, 5 તરી 15. અહીંયા ધ્યાન રાખજો, અહીંયા સાઈન મૂકવામાં ઘણા બધા સ્ટુડન્ટ્સ ભૂલ કરે છે. દીકરાઓ ધ્યાન રાખજો, 2 ગુણ્યા -1 તો 2 એકા 2 થાય અને સાઈન ઓલવેઝ માઇનસ આવશે. જો સાઈન મૂકવામાં ભૂલ તો ફાઇનલ આન્સર તમારો ગયો, 5 માર્ક્સ તમારા ઉડી જશે. 2 મલ્ટીપ્લાય -1 અગેન સેમ જ છે, તો અહીંયા આન્સર આવશે -1. બાકી બધામાં કોઈ મિસ્ટેક થાય એવું શક્યતા ઓછી છે. યુ સ્ક્વેર, યુની કિંમતોનો વર્ગ, વી સ્ક્વેર એટલે વી ની કિંમતોનો વર્ગ. તો આ રીતના ઈઝીલી તમે યુવી વાળી મેથડ પણ ઉપયોગમાં લઈ શકો છો. સૂત્ર r is equal to n sigma uv minus sigma u sigma v છેદમાં n sigma u square minus sigma u whole square n sigma v square minus sigma v whole square. ચલો કિંમતો ફટાફટ મૂકી દઈએ. સૌથી પહેલા n એટલે કે 6. 6 ગુણ્યા uv નો સરવાળો એટલે કે 13 ઓછા u અને v 3 અને 8 છેદમાં વર્ગમૂળમાં 6 મલ્ટીપ્લાય u સ્ક્વેર. ચલો થઈ ગયું. 6 મલ્ટીપ્લાય u સ્ક્વેર એટલે કે 19 ઓછા 3 નો વર્ગ ગુણ્યા 6 મલ્ટીપ્લાય v સ્ક્વેર એટલે કે 34 માઇનસ 8 નો સ્ક્વેર. અંશમાં 78 ઓછા 8 તરી 24 અંડર રૂટ 114 માઇનસ 3 નો વર્ગ એટલે કે 9 34 મલ્ટીપ્લાય 6 204 માઇનસ 64 એટલે કે 8 નો વર્ગ 78 minus 24 54 છેદમાં અંડર રૂટ 114 minus 9 105 multiply 204 minus 64 140 54 છેદમાં 140 multiply 105 under root 14,700 is equal to 54. again યાદ રાખજો, જ્યારે પણ રૂટ કરો ત્યારે પોઈન્ટ પછી 4 આંકડા લેવા. 1 to 1.2436. final answer 54 divided by 1 to 1.2436. 0.45. દીકરાઓ તમે જોઈ લીધું, જ્યારે આંકડા 100 કરતા મોટા હોય ત્યારે ફાસ્ટ કેલ્ક્યુલેશન માટે યુવી, 100 કરતા નાના હોય ત્યારે ફાસ્ટ કેલ્ક્યુલેશન માટે XY. છેલ્લો દાખલો જોઈ લઈએ આપણે ચેપ્ટર 2 નો, કે જ્યારે પોઈન્ટ આપેલા હોય ત્યારે શું કરવું. અહીંયા જુઓ તમે, પોઈન્ટમાં તમને માહિતી આપેલી હોય ત્યારે u બરાબર x માઇનસ, અહીંયાથી કોઈ પણ આંકડો તમે લઈ શકો છો. ચલો આપણે 2 લઈ લઈએ તો x માઇનસ 2 ડિવાઇડેડ બાય. હવે ધ્યાન રાખજો, જ્યારે પણ ડેટા પોઈન્ટમાં આપેલો હોય અને એ પોઈન્ટ કાઢવા માટે, એ આંકડો પૂર્ણાંક કરવા માટે ઓલવેઝ તમારે છેદમાં 0.1 જ લેવાનું છે. યાદ રાખજો, જ્યારે સહસંબંધાંક શોધતી વખતે અથવા તો નિયત સંબંધાંક શોધતી વખતે પોઈન્ટમાં ડેટા આપેલો હોય, પોઈન્ટમાં માહિતી આપેલી હોય ત્યારે છેદમાં 0.1 જ લઈશું. શા માટે? જુઓ તમને એક કરીને બતાવો. x માઇનસ 2 એટલે x ની કિંમત છે 2.2. 2.2 minus 2 divided by 0.1. તો જવાબ આવી ગયો 2. એટલે કે અપૂર્ણાંકને પૂર્ણાંકમાં કરવા માટે, પોઈન્ટ કાઢવા માટે તમારે 0.1 થી ડિવિઝન કરવું પડશે. તો બધા જ આંકડામાંથી પોઈન્ટ નીકળી જશે અને નોર્મલ આંકડા બની જશે. બસ આ યાદ રાખજો. હવે v લઈ લઈએ. v is equal to y minus b. અહીંયાથી કોઈ પણ આપણે આંકડો લઈ શકીએ છીએ. આટલા બધા તમારી પાસે સંખ્યાની ચોઈસ છે, એમાંથી તમે કોઈ પણ લઈ શકો છો. આપણે 5500 લઈ લઈએ તો 5500. હવે જુઓ, બધાની પાછળ 2 છે જ, તો ડિવાઇડેડ બાય 100. જો કેટલું સરળ છે, બધું જ તમને આપેલું છે, બસ આપણે એને સિલેક્ટ કરવાનું છે, પિક કરવાનું છે.
એટલે તમને ઇઝીલી આન્સર મળી જશે. તો યુ બરાબર શું કરીશું આપણે? x માઇનસ 2 છેદમાં 0.1, કેમ કે પોઈન્ટ કાઢવાનો છે. v બરાબર y માઇનસ કોઈ પણ એક લઈ લો. અહીંયા મેં 5500 લીધા છે, ડિવાઇડેડ બાય 100. આન્સર સાચો મળશે ને મળશે જ. દીકરાઓ જોઈ શકો છો, અહીંયા આપણે 2 લીધા છે, અહીંયા આપણે 5500 લીધા છે. બધું જ કેલ્ક્યુલેશન રેડી આપણે કરેલું છે. ખાલી કિંમતો મૂકશો સૂત્રની અંદર એટલે તમને આન્સર મળી જશે. તો અહીંયા તમારે આન્સર શોધવાનો છે. જાતે કિંમતો બધી તમારી અમારે તૈયાર છે. આન્સર સુધીને મને કમેન્ટ કરવાની છે કે સર અમે 5500 લીધા, અહીંયા 2 લીધા, તો અમને આન્સર સાચો મળ્યો કે નહીં. ફટાફટ કામે તમારે લાગી જવાનું છે, પણ આખો વિડીયો કમ્પ્લીટ થયા પછી, કેમ કે હજુ પણ 2 ચેપ્ટર બાકી છે. ચાલો આગળ વધીએ ચેપ્ટર નંબર 3 તરફ. ચેપ્ટર નંબર 3 નો એક ક્વેશ્ચન એટલે કે 59 નંબરનો ક્વેશ્ચન બોર્ડની પરીક્ષામાં આવશે, જેમાં આપણે y ની x પરની નિયત સંબંધ રેખા શોધવાની છે, જેની ફોર્મ્યુલા યાદ રાખો. y cap is equal to a plus bx. y cap is equal to a plus bx. a એટલે કે અંતઃખંડ. પરીક્ષામાં ઘણી બધી વખત અંતઃખંડ પૂછે છે. છોકરાઓ કન્ફ્યુઝ થાય કે અંતઃખંડ શું છે. દીકરાઓ, અંતઃખંડ એટલે a ની કિંમત, અને નિયત સંબંધાંક એટલે કે b ની વેલ્યુ. તો અહીંયા જેટલા પણ સૂત્ર સેકન્ડ ચેપ્ટરમાં r ના હતા એવા જ સૂત્રો અહીંયા b ના બની જશે. જેવા 3 સૂત્ર r ના એવા 3 સૂત્રો b ના. ફરક એટલો જ છે, છેદમાંથી તમારે વર્ગમૂળ કાઢી નાખવાનું છે દરેક સૂત્રમાં, અને જે પેલું y વાળું પદ જોડે લખતા હતા x ની જોડે, એ પણ તમારે કાઢી નાખવાનું છે. સિમ્પલ. જે સૂત્રો r ના હતા એ જ b માં કન્વર્ટ થઈ જશે. અંશમાં કોઈ ચેન્જ જોવા મળશે નહીં, પણ છેદની અંદર દરેક સૂત્રમાંથી વર્ગમૂળ કાઢી નાખીશું, અને x નું પદ રહેવા દેવાનું છે, y નું પદ કાઢી નાખવાનું છે. એટલે દાખલો ગણતી વખતે છેલ્લું ખાનું જે સહસંબંધાંકમાં બનાવતા હતા એ ખાનું હવે તમારે બનાવવાનું નથી. જો તમે આ ફોર્મ્યુલાનો યુઝ કરો છો તો છેલ્લું ખાનું શેનું બને? y માઇનસ y બાર સ્ક્વેર જે તમારે બનાવવાનું નથી. સહસંબંધાંકમાં બનાવવાનું, અહીંયા તમારે બનાવવાનું નથી. આ ફોર્મ્યુલા તમે યુઝ કરો, છેલ્લું ખાનું y સ્ક્વેર નું તમારે બનાવવાનું નથી. આ યુઝ કરો છો તો v સ્ક્વેર નું ખાનું તમારે બનાવવાનું રહેતું નથી. એટલે એક ખાનું ઓછું થઈ જશે. સૌથી પહેલા b શોધીશું. b શોધ્યા પછી આપણે a શોધીશું. એની ફોર્મ્યુલા છે y બાર માઇનસ bx બાર, એટલે કે y નો મધ્યક ઓછા b નો જે જવાબ મળ્યો હશે તે મલ્ટીપ્લાય x નો મધ્યક. અંતે x ની કોઈ કિંમત તમને આપેલી હોય તો એ કિંમત તમારે મૂકીને તમારે y ની અનુમાનિત કિંમત પણ શોધવાની છે. એટલે સ્ટેપ્સ યાદ રાખજો. સૌથી પહેલા b શોધવાનો, ત્યાર પછી a શોધવાનો, નિયત સંબંધ રેખા મેળવી લેવાની, અને x ની કિંમત આપી હોય તો x ની કિંમત મૂકીશું અને y ની કિંમત તમને મળશે. 5 માર્ક્સના દાખલામાં x ની કિંમત આપી જ હશે. એના ઉપરથી y ની અનુમાનિત કિંમત આપણે શોધીશું. થર્ડ ફોર્મ્યુલામાં યાદ રાખજો, તમે cy અને cx એટલે કે છેદ લીધા હોય u અને v માં, u બરાબર x માઇનસ a અપોન cx. આ જે cx ની વેલ્યુ છે અહીંયા લખવાની છે, અને v ઇઝ ઇક્વલ ટુ y માઇનસ b અપોન cy. એ વેલ્યુ અહીંયા લખવાની છે. સર અમે cx કે cy માં કઈ લીધું નથી, 1 લીધો છે, તો પછી આ લખવાની કોઈ જરૂર નથી. જો તમે કોઈ કિંમત લીધી હોય, 100 લીધા હોય, 10 લીધા હોય, 0.1 લીધા હોય, તો અહીંયા એડ કરવું પડશે, અધરવાઇઝ એડ કરવાની કોઈ જરૂર નથી. સૂત્રોમાં ઉપયોગમાં લેવાના નિયમો સેમ રહેશે. સેમ સહસંબંધાંક જેવા જ નિયમો છે. 100 અથવા 100 કરતા નાની કિંમત હોય તો xy થી જાઓ, 100 કરતા મોટી કિંમત હોય તો uv થી જાઓ. ઉદાહરણ નંબર 3 આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે. શું શોધવાનું છે? ઓકે, નિયત સંબંધ રેખા મેળવો, અને સમારકામ માટે 50 કલાક લાગતા હોય, કલાક આવી રહ્યું જો, એટલે x બરાબર 50 હોય તો y પણ આપણે શોધવાનું છે. સંખ્યા જુઓ બધી કેવી છે, નાની છે. બોલો કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું દીકરાઓ? xy વાળી ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. ચાલો ફટાફટ દાખલાની શરૂઆત કરી દઈએ. ખાના તૈયાર છે. x y x સ્ક્વેર, હમણાં જ કીધું એક ખાનું ઓછું બનાવવાનું છે, y સ્ક્વેર અહીંયા આવશે નહીં. મધ્યક તૈયાર છે 34 અને 29. ઓકે, xy નો ગુણાકાર 32 ગુણ્યા 25 એટલે કે 800
35 ગુણ્યા 40 એટલે કે 1400, 25 ગુણ્યા 18 એટલે કે 450, 29 ગુણ્યા 22 એટલે કે 638, 35 ગુણ્યા 28 બરાબર 980, 43 મલ્ટીપ્લાય 46 1978. ચલો ફરી સરવાળો જોઈ લઈએ. 800 વત્તા 1400 વત્તા 450 638 980 1978 is equal to 6246. અહીંયા તમે જીટી નો પણ ઉપયોગ કરી શકો છો. જીટી થી તમને ટોટલ મળી જવાનું છે. ઓકે, વર્ગ કરી લઈએ. x ના વર્ગ 32 નો વર્ગ 1024, 40 નો વર્ગ 1600, 25 નો વર્ગ 625, 29 નો વર્ગ 841, 35 નો વર્ગ 1225, 43 નો વર્ગ 1849, સરવાળો 1225 plus 841 plus 625 plus 1600 plus 1024 7164. બંને સરવાળા આપણે કરી લીધા છે. ફટાફટ આપણે b ની વેલ્યુ શોધી લઈએ. સૂત્રમાં ફરીથી યાદ રાખજો, છેદમાં ચેન્જ થશે, અંશમાં કોઈ ચેન્જ થવાનો નથી. n બરાબર 6, xy નો સરવાળો 6246 માઇનસ સિગ્મા x એટલે 204 ગુણ્યા 174 છેદમાં 6 મલ્ટીપ્લાય સિગ્મા x સ્ક્વેર એટલે કે x સ્ક્વેર નો સરવાળો 7164 માઇનસ 204 નો વર્ગ. કોઈ વર્ગમૂળ કરવાની કોઈ જરૂર નથી. ઓકે, 6 મલ્ટીપ્લાય 6246 37476 માઇનસ 204 ગુણ્યા 174 35496. 6 મલ્ટીપ્લાય 7164 42984 ઓછા 204 નો વર્ગ 41616 37476. આંકડા લખવામાં ધ્યાન રાખજો, ભૂલ ન થવી જોઈએ. 35496 1980 છેદમાં 42984 માઇનસ 41616 1368 is equal to 1980 divided by 1368. 1.45. દીકરાઓ, બી નો આન્સર મળી ગયો છે. બી બરાબર 1.45. હવે ઝડપથી આપણે એ ની કિંમત શોધી નાખીએ. a is equal to y bar minus b x bar. ધ્યાન રાખજો, ઘણા બધા સ્ટુડન્ટ્સ x બાર માં y બાર મૂકી દેશે, y બાર માં x બાર મૂકી દેશે. આ ધ્યાન રાખજો. y બાર પહેલા આવશે 29 minus 1.45 multiply x bar એટલે કે 3434 is equal to 29 minus 34 ગુણ્યા 1.45 49.3 29 minus 20.3. સર શું એનો આન્સર માઇનસમાં આવી શકે છે? યસ દીકરા, આવી શકે છે. આઈ રહ્યો, જુઓ માઇનસમાં છે. ચલો આગળ વધીએ. હવે તમારે હેડિંગ આપવાનું છે y ની x પરની નિયત સંબંધ રેખા, એટલે કે y cap is equal to a plus bx. a ની કિંમત -20.3 પ્લસ b ની કિંમત 145x. હવે હમણાં જ જોયું x બરાબર 50 તમને આપેલા છે, તો x બરાબર 50 મૂકીએ જેથી આપણને y ની અનુમાનિત કિંમત મળી જાય. તો x બરાબર 50 મૂકી દઈએ, કશું વાંધો નહીં. -20.3 પ્લસ 1.45 x ની જગ્યાએ મૂકશું 50
-20.3 પ્લસ 1.45 મલ્ટીપ્લાય 50, 72.5 ઓછા 20.3 બરાબર 52.2. જોઈ લઈએ 52.2 એટલે વાય શું છે? તો દીકરાઓ વાય શું છે? 1000 રૂપિયા. તો જવાબ લખશું. જો કારના સમારકામનો ખર્ચ 50 કલાક લાગતો હોય તો અનુમાનિત ખર્ચ કેટલો થાય? ₹52.2000 થાય. બસ આ છેલ્લો આન્સર તમારે શબ્દોમાં સરસ અક્ષરે લખી દેવાનો છે. તો આટલી સરળ રીતે તમે આ કોન્સેપ્ટ પણ કરી શકશો. સેમ સહસંબંધાંક વાળા ફોર્મ્યુલાનો જ ઉપયોગ થશે. પેટર્ન પણ એવી રહેશે, પણ છેદમાં વર્ગમૂળ કાઢી લઈશું અને જે વાય વાળું અથવા વી વાળું જે પદ છે એ તમારે રિમૂવ કરી દેવાનું છે. તો દીકરાઓ આ રીતના તમે બાકીના ઘણા બધા ક્વેશ્ચન્સ પણ ચેપ્ટર 3 ના પ્રેક્ટિસ કરી શકો છો. છેલ્લું અને સરસ મજાનો સૌથી સરળ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 4 જેમાંથી લખીશો તમે ફાયદો છે. બે ક્વેશ્ચન આવવાના છે 60 અને 61. 60 નંબરનો ક્વેશ્ચન જેમાં આપણે વલણનું સમીકરણ મેળવીશું એટલે કે y cap = a + bt. સેમ a + bx જેવું જ છે પણ x ની જગ્યાએ t, a + bx ની જગ્યાએ a + bt યાદ રાખજો. અહીંયા પણ b મેળવીશું. અહીંયા b નું એક જ સૂત્ર છે, માત્ર એક, xy ની જગ્યાએ ty. n sigma ty minus sigma t minus y upon n sigma t square minus sigma t whole square. t for time, t for time, t એટલે સમય. સમય ક્યારેય તમને ક્વેશ્ચનમાં આપેલો હશે નહીં. t એટલે તમારે જાતે લખવાનો છે. 1 2 3 4 5 6 જેટલા પણ આંકડા આપેલા હોય ત્યાં સુધી શરૂઆત એકથી કરવાની, ત્યાં સુધી તમારે જવાનું છે. હમણાં દાખલામાં જોઈ લઈએ. ત્યાર પછી એ મેળવીશું a બરાબર y બાર માઇનસ b t બાર. 61 નંબરનો ક્વેશ્ચન 4 વર્ષ અથવા 4 માસની ચલિત સરેરાશનો આવશે. જો કદાચ 5 વર્ષનો આવી જાય તમારી માટે બોનસ સરળ રહેશે, બાકી 4 નો ફાઇનલ આવશે. બંને ક્વેશ્ચન એક વાર પ્રેક્ટિસ કરી લઈએ. બોર્ડની પરીક્ષામાં સૌથી વધુ વખત પૂછાયેલો ચેપ્ટર નંબર 4 નો આ ક્વેશ્ચન. 4F નો ત્રીજો દાખલો છે જેમાં શું કરવાનું છે? આ માહિતી પરથી સુરેખ વલણનું અન્વયોજન કરો અને 2016-17 માટે જન્મદરના અનુમાન પણ મેળવો. અહીંયા તમને માત્ર ને માત્ર ક્વેશ્ચનમાં વાય જ આપેલો હશે. ટી તમને ક્યારે આપેલો હશે નહીં. ટી તમને આ રીતના આપ્યો છે, વર્ષ આપેલા છે એટલે ટી તમારે નક્કી જાતે કરવાનો છે, જાતે લખવાનો છે. કઈ રીતે? જુઓ આ રીતે 1 2 3 4 5 6 અને 7. પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ, પાંચમું વર્ષ, છઠ્ઠું વર્ષ અને સાતમું વર્ષ. એવું પણ કીધું છે કે 16-17 માટે અનુમાન કરો. 15 પછી આવે 2016, તો 2016 માટે ટી તમારો 8 અને 2017 માટે ટી થશે 9. એટલે જ્યારે વલણનું સમીકરણ મળી જાય પછી ટી બરાબર 8 મૂકીને અને એક વખત ટી બરાબર 9 મૂકીને પણ દાખલો તમારે ગણવાનો છે, વાયની કિંમત શોધવાની છે. ધ્યાન રાખજો, સૌથી વધુ વખત પૂછાયેલો ક્વેશ્ચન છે બોર્ડની પરીક્ષામાં. ચાલો ફટાફટ દાખલાની શરૂઆત કરી દઈએ એટલે આ ચેપ્ટરમાંથી પણ તમારા 10 માર્ક્સ, કેમ કે 2 દાખલા આવવાના છે એટલે 10 માર્ક્સ તમારા કન્ફર્મ થઈ જાય. સૌથી પહેલા વર્ષ લખશું. મહિના આપ્યા હોય તો મહિના લખીશું. ત્યાર પછી ટી 1 2 3 4 5 6 7 જ્યાં સુધી આપ્યું હોય ત્યાં સુધી જઈશું. વાય તમને ઓલવેઝ ક્વેશ્ચનમાં આપેલો હશે, આપણે લખી દઈશું. સેમ XY ની જગ્યાએ TY યાદ રાખજો. TY એટલે T અને Y નો ગુણાકાર, 1 ગુણ્યા 22.2 એટલે 22.2. ત્યાર પછી 2 ગુણ્યા 21.8 એટલે 43.6. 21.3 ગુણ્યા 3 63.9. 20.9 મલ્ટીપ્લાય 4 83.6. 5 મલ્ટીપ્લાય 20.6 એટલે કે 103. 20.2 મલ્ટીપ્લાય 6 એટલે કે 121.2. 19.9 મલ્ટીપ્લાય 7 139.3. ઉભો સરવાળો કરી દઈએ. પોઈન્ટ વાળા આંકડા વધારે છે એટલે ધ્યાન રાખજો, ગણતરીમાં ભૂલ ન થવી જોઈએ. 121.2 પ્લસ 103 પ્લસ 83.6 પ્લસ 63.9 પ્લસ 43.6 પ્લસ 22.2. 576.8.
હવે ટી સ્ક્વેર એટલે ટી ની કિંમતોનો વર્ગ, 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36 અને અહીંયા 49. સરવાળો કરી દઈએ. 4 ને 5 વત્તા 9 વત્તા 16 વત્તા 25, 36 અને છેલ્લે 49, 140. મધ્ય ગયા તૈયાર છે 4 અને અહીંયા છે 20.99. ચલો પહેલું સૂત્ર b નું, b ઇઝ ઇક્વલ ટુ n સિગ્મા ty માઇનસ સિગ્મા t સિગ્મા y છેદમાં n સિગ્મા t સ્ક્વેર માઇનસ સિગ્મા t હોલ સ્ક્વેર. તો n છે અહીંયા 7, 7 મલ્ટીપ્લાય 7 તમને યાદી મળશે, જુઓ 7 છે, 7 મલ્ટીપ્લાય ty 576.8 માઇનસ ટી નો ગુણાકાર y સાથે થશે, ટી નો સરવાળો ગુણ્યા y નો સરવાળો 28 ગુણ્યા 146.9 છેદમાં 7 મલ્ટીપ્લાય ટી સ્ક્વેર નો સરવાળો 140 ઓછા 28 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ છેદમાં 7 મલ્ટીપ્લાય 576.8 40 37.6 પોઈન્ટમાં ખાસ ધ્યાન રાખજો. 28 મલ્ટીપ્લાય 146.9 ઇઝ ઇક્વલ ટુ 4113.2 છેદમાં 7 ગુણ્યા 140 980 માઇનસ 28 નો સ્ક્વેર 784 40 37.6 માઇનસ 4113.2 માઇનસ 75.6 છેદમાં 980 માઇનસ 784 196 is equal to 75.6 divided by 196 is equal to 0.39 પણ કેવો માઇનસ. તો દીકરાઓ આપણને b નો આન્સર મળી ગયો છે. b is equal to minus 0.39. હવે a ની કિંમત શોધી લઈએ. a is equal to y bar minus b t bar. y bar ની વેલ્યુ છે 20.99. આગે પાછી ના થાય ધ્યાન રાખજો. ઓછા માઇનસ 0.39 મલ્ટીપ્લાય ટી બાર એટલે કે 4 ઇઝ ઇક્વલ ટુ 20.99 માઇનસ માઇનસ થાય પ્લસ 4 ગુણ્યા 0.39 1.56 પ્લસ 20.99 22.55. આ મળી ગયો દીકરાઓ એનો આન્સર. હવે હેડિંગ આપીશું વલણનું સમીકરણ એટલે કે y cap is equal to a plus bt. a ની વેલ્યુ 22.55 પ્લસ b ની વેલ્યુ છે માઇનસમાં, એટલે પહેલા દીકરાઓ કૌંસ કરજો, -0.39 અને t એટલે ફાઇનલ આન્સર 22.55 માઇનસ પ્લસ માઇનસ 0.39 t. તો આ મળી ગયું છે આપણને વલણનું સમીકરણ. હવે t બરાબર જેમ ક્વેશ્ચનમાં કીધું હતું એક વખત 8 મૂકી દેવાના છે અને એક વખત 9 મૂકીને તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને y ની કિંમત એટલે કે જન્મ દરની કિંમત તમને મળી જશે. તો દીકરાઓ સેમ બીજું આવડે તો ત્રીજું આવડે, ત્રીજું આવડે તો ચોથું આવડે, કેમ કે ત્રણ ચેપ્ટરના સૂત્રો લિંક છે. બીજાના યાદ રહે તો ત્રીજાના આવડી જાય, ત્રીજાનું યાદ રહે તો ચોથાનું પણ આવડી જાય, કેમ કે xy ની જગ્યાએ ખાલી તમારે ty જ કરવાનું છે. ચાલો છેલ્લો ક્વેશ્ચન જોઈએ જે બોર્ડની પરીક્ષામાં પણ તમને છેલ્લો આપેલો હશે, રાઈટ. ચોથા ચેપ્ટરના 2 દાખલા એમાંથી એક આપણે કમ્પ્લીટ કરી દીધો છે. હવે ચોથા ચેપ્ટરનો છેલ્લો ક્વેશ્ચન જે બોર્ડની પરીક્ષામાં પણ છેલ્લો આપેલો હશે. ઉદાહરણ નંબર 10. 4 માસ લખ્યું છે અહીંયા, 3 હોઈ શકે, 5 હોઈ શકે, 4 હોઈ શકે, પણ 5 માર્ક્સમાં 4 ની ગણતરી રાખજો. 4 માસની ચલિત સરેરાશ વડે વલણ શોધવાનું છે.
માર્ચ થી લઈને ડિસેમ્બર મહિનાનો ડેટા તમને આપેલો છે. અહીંયા પણ તમને ટી તમારે જાતે 1 2 3 4 5 6 7 8 9 10 અને આ જે કિંમત તમને આપી છે વેચાણ લાખમાં એ વાય છે. હવે ધ્યાન રાખવાની બાબત એ છે આ દાખલો આગળના 5 દાખલા કરતા બહુ સરળ છે, પણ જો નાની ભૂલ કરી નાખી તો આ દાખલો તમારી માટે સરળ નહીં રહે, અઘરો થઈ જશે. એટલે આ દાખલામાં ધ્યાન રાખજો, હું જે કહું છું એ ફોલો કરજો તો તમને ઇઝીલી 5 આઉટ ઓફ 5 મળી જશે. સૌથી પહેલા ખાના કઈ રીતના તૈયાર કરવા એ ધ્યાન રાખી લો. ખાનાની અંદર સૌથી પહેલું ખાનું આવશે મંથ, માર્ચ થી લઈને ડિસેમ્બર સુધી. 4 માસ કીધું હોય કે 4 વર્ષ કીધું હોય, આ 4 વાળા દાખલામાં એક એક લાઈન કમ્પલસરી બધામાં તમારે સ્કીપ કરવી જ પડશે, તો જ તમને સાચો આન્સર મળશે. જો લાઈન સ્કીપ નહીં કરો તો સાચો આન્સર મળશે નહીં. 5 માં 3 માં સ્કીપ કરવાની જરૂર નથી, પણ 4 યરમાં 4 મંથમાં તમારે એક એક લાઈન બધામાં સ્કીપ કરવાની છે. ત્યાર પછી ટી નું ખાનું 1 2 3 4 5 6 10 સુધી. વાય જે કંઈ પણ તમને ડેટા આપેલા હતા એ પણ ખાસ યાદ રાખજો, એક એક લાઈન વચ્ચે સ્કીપ કરીશું. ત્યાર પછી 3 ખાના બનાવશું. 4 માસનો ચલિત સરવાળો એટલે કે 4 4 કિંમતનો સરવાળો, 2 કિંમતનો સરવાળો એટલે કે પેર વાઇઝ આપણે ટોટલ કરીશું, અને છેલ્લે 4 માસની ચલિત સરેરાશ. એ તમારો ફાઇનલ આન્સર. તમને 5 માર્ક્સ આના મળવાના છે. પણ આ સાચું ક્યારે હશે? જ્યારે આ બંને સાચું હશે ત્યારે. હવે બહુ સિમ્પલ લોજિક તમને સમજાવવા માટે જઈ રહ્યો છું. આ રીતના પહેલા ખાના પ્રોપર તૈયાર કરી દેજો. હવે બહુ સિમ્પલ, 4 કીધું છે એટલે 4 4 કિંમતો તમારે લેવાની છે અને એ 4 કિંમતનો સરવાળો સેન્ટરની લાઈનમાં મૂકવાનો છે. જો આપણે આ 4 કિંમતો લેતા હોઈએ તો ઉપર 2 નીચે 2, આ 4 કિંમતોનું સેન્ટર ક્યાં આવશે? અહીંયા આવશે. તો આ પહેલી 4 કિંમતોનો સરવાળો વચ્ચે મૂકી દેવાનો છે, બીજું કઈ જ દિમાગ દોડાવવાનું નહીં. 4 કિંમત પકડો, એનો સરવાળો વચ્ચે લખી દો, ધેટ્સ ઇટ. ત્યાંથી આપણે શરૂઆત કરી દઈશું. તો પહેલી 4 કિંમત એનો સરવાળો સેન્ટરમાં એટલે કે 5 પ્લસ 3 પ્લસ 7 પ્લસ 6. બસ પહેલા બધું શાંતિથી જાતે લખી દો, પછી આપણે સરવાળો કરીશું. સાથે સાથે સરવાળો કરવા રહેશો નહીં, પહેલા મસ્ત ફોર્મેટ રેડી કરી દો, પ્લસ 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 લખી દો, પછી સરવાળો કરશું, કોઈ ઉતાવળ નથી. ત્યાર પછી 5 ગયા, પછીની 4 કિંમતો લઈશું. 3 7 6 4, તો 3 7 6 અને 4 એ 4 કિંમતનો સરવાળો. 3 ગયા, હવે આ 4 કિંમતો 7 6 4 અને 8. ત્યાર પછી 7 ગયા, તો આ 4 કિંમતો. પરીક્ષામાં આવું કાપવાનું નથી, પરીક્ષામાં આમ ટીક ટપકા કરતા જજો, આમ કાપશો નહીં તો એવું લાગશે ખોટું કર્યું છે, એટલે ધ્યાન રાખજો. આ તો તમારા સમજાવવા માટે છે. હવેની 4 કિંમતો 6 4 8 9. 6 ગયા, પછીની 4 કિંમતો 4 8 9 અને 10. 4 ગયા, પછીની 4 કિંમતો 8 9 10 અને 8. 8 ગયા, છેલ્લી 4 કિંમતો એટલે કે 9 10 8 અને 9. બસ આવું પહેલા શાંતિથી લખી દો. આવું લખી દીધા પછી હવે આપણે આનો સરવાળો શાંતિપૂર્વક કરીશું. સૌથી પહેલા 7 10, 10 ને 6 16, 16 ને 5 21. ત્યાર પછી 6 4 10 ને 10 20. ત્યાર પછી 6 4 10 ને 8 18 ને 7 25. ત્યાર પછી 6 4 10 10 વત્તા 8 2 16 ને 17 એટલે 27 થઈ જશે અહીંયા. ત્યાર પછી 10 ને 4 14, 14 વત્તા 17 એટલે કે 31. ત્યાર પછી 17 વત્તા 18 એટલે કે 35 અને છેલ્લે 19 વત્તા 17 એટલે કે 36. રાઈટ? આ પહેલું સ્ટેપ છે. પહેલું ખાનું સાચું તો આ પણ સાચું. હવે 2 કિંમતો પકડીશું. આ 2 કિંમતોનો સરવાળો સેન્ટરમાં અગેન એટલે કે 21 વત્તા 20 બરાબર 41. હવે તમે જોઈ શકો છો આ મે મહિનાની લાઈનમાં આવી ગયું.
એટલા માટે આપણે એક એક લાઈન વચ્ચે સ્કીપ કરવાની છે, ધ્યાન રાખજો. 20 + 25 બરાબર 45. 25 + 27 એટલે કે 52. 27 + 31 ચલો જોઈ લઈએ 58. ત્યાર પછી 31 + 35. 35 × 2 = 70 માંથી ગયા એટલે કે 66. 35 + 36 એટલે કે 71. બસ આટલું લખ્યા પછી બસ છેલ્લું સ્ટેપ 4 માસની ચલિત સરેરાશ શોધી લઈએ. 41 / ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા કન્ફ્યુઝન હોય છે કે સર 4 માસની છે તો 4 વડે ભાગીશું ને. બસ આ ભૂલ ના કરશો. 4 માસના દાખલામાં 4 વડે ભાગાકાર કરવાનો નથી, 8 વડે ભાગાકાર કરવાનો છે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો મારા વાલાઓ. 41 / 8 કરીશું. જો અહીંયા ભૂલ તો ગયો છેલ્લો આન્સર 5.13. 45 / 8 5.63. 52 / 8 6.5. 58 / 8 7.25. 66 / 8 8.25. 71 / 8 8.88. વિદ્યાર્થી મિત્રો, આ હતો 4 માસ 4 વર્ષની ચલિત સરેરાશનો ક્વેશ્ચન. આખો સેક્શન F સૌથી સરળ રીતે આપણે સમજી ગયા છે. કુલ 4 ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા આપણે કરી લીધા છે. 6 માંથી હવે કયા 4 તમારે બોર્ડની પરીક્ષામાં ગણવાના છે તમારે નક્કી કરવાનું છે. મારે બસ સેક્શન F માં તમારા 20 માંથી 20 માર્ક્સ જોઈએ છે. આગળ કયો સેક્શન સ્ટેટમાં તમને અઘરો લાગે છે એ કમેન્ટ કરીને જણાવી દેજો મારા વાલા. એટલે નેક્સ્ટ વિડીયો એ સેક્શનનો તમારી માટે તૈયાર થઈ જશે, અપલોડ થઈ જશે. એમાં પણ પૂરેપૂરા માર્ક્સ આવી જશે. તો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં એક નવા સેક્શન સાથે. ત્યાં સુધી ગુડ બાય. તૈયારી કરતા રહેજો, મહેનત કરતા રહેજો. બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ લાવવાના જ છે.